ઈરાનની સેનાએ મંગળવારે પાકિસ્તાનમાં બલુચ આતંકવાદી જૂથ જૈશ અલ અદલના બે મુખ્ય ઠેકાણા ઉપર હવાઈ હુમલા કર્યા હતા. ઈરાક અને સિરિયામાં હવાઈ હુમલાના એક દિવસ બાદ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે પાકિસ્તાનમાં ઘૂસીને હવાઈ હુમલા કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર ઈરાની સેનાએ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના વિસ્તાર પર હુમલો કર્યો કે જ્યાં જૈશ અલ અદલનું સૌથી મોટું હેડક્વાર્ટર હતું. પાકિસ્તાને દાવો કર્યો છે કે ઈરાનના ઉશ્કેરણી વગરના હુમલામાં 2 માસૂમ બાળકોના મોત થયા જ્યારે 3 છોકરીઓ ઈજાગ્રસ્ત થઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આના એક દિવસ પહેલા પણ ઈરાને ઈરાક અને સિરિયામાં પણ મિસાઇલ હુમલો કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.